બનાસકાંઠામાં ગમખવાર અકસ્માત થરા ભીલડી હાઈવે પર ફોર્ચ્યુન તેલ ભરેલું તૂતિંગ ટ્રેલર ધડાકાભેર પલટી ખાધું। જિલ્લાના થરા ભીલડી નેશનલ હાઈવે પર એક હચમચાવી દેતો અકસ્માત સર્જાયો। રસ્તા પર દોડતા વાહનો વચ્ચે અચાનક સર્જાયેલી આ ઘટનાથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિહોરી થરા થઈ પસાર થતા રાધનપુર ડીસા નેશનલ હાઈવે પર આવેલા વડાના પરા નજીક આ ગોજારી ઘટના બની હતી। ગાંધીધામના કંડલાથી ફોર્ચ્યુન સોયાબીન તેલનો મોટો જથ્થો ભરી એક તૂતિંગ ટ્રેલર રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન વડાના પરા પાસે અચાનક ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવી દીધો હતો। સ્ટીરિંગ પરથી કંટ્રોલ છૂટતા જ આ મહાકાય ટ્રેલર બેકાબુ બન્યું હતું અને રોડની સાઈડમાં ધડાકાભેર પલટી ખાઈ ગયું હતું। અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટ્રેલરનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ થરા પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ટ્રેલરના ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ થરાની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। હાલ પોલીસે ઘટના સ્થળ ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિશેષ અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।